નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ વ્યારા હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકની ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના સોંગઢ વ્યારા હાઈવે નજીક રોંગ સાઈડમાં જતા ટેન્કર ચાલકે ટ્રકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા અપાયેલ ફરિયાદને લઈ કોન્ટ્રાક્ટરની શોધખોળ હાથ ધરાઈ। મોટા માથાની સંડોવણી બહાર આવે એવી શક્યતા। વ્યારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા ડુપ્લિકેટ કામને લઈ 2 કોન્ટ્રાક્ટર કેયુર સોલંકી અને રાજુ ઉર્ફે રાજન હિંગડે વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે, જેની તપાસ વ્યારા પોલીસે હાથ ધરી બંને કોન્ટ્રાક્ટરને શોધખોળ હાથ ધરાઈ છે। જો કે સમગ્ર મામલે મોટા રાજકીય માથાની સંડોવણી પણ બહાર આવે એવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે જે તે સમયના પદ અધિકારી અને અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવે તો નવાય નહીં, જે માહિતી આજે 4:15 કલાકે મળી હતી। ઉછલ બજારમાં આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી દંડ ફટકાર્યો। તાપી જિલ્લા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઉછલ બજાર વિસ્તારમાં જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ તાપી, મામલતદાર કચેરી ઉચ્છલ, ફૂડ અને ડ્રગ્સ વિભાગ તાપી, તાલુકા આરોગ્ય કચેરી ઉચ્છલ, પોલીસ સ્ટેશન ઉચ્છલના અધિકારીઓ જોડાયા હતા। અલગ અલગ કામગીરી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો, જે માહિતી આજે 4 કલાકે અપાઈ હતી। વ્યારા તાલુકાના કટાસવાણ ગામની મહિલાને ખેતરમાં સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામે રહેતા નૈનાબેન ચૌધરી ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક સાપે ડંખ માર્યો હતો, જેની જાણ આજુબાજુના લોકોને કરવામાં આવતા તાત્કાલિક 108 બોલાવી વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેઓની સારવાર હાલ ચાલી રહી હોવાની માહિતી આજે 11 કલાકે મળી હતી। વ્યારા સિટી સર્વે અધિકારી દ્વારા દબાણ દૂર કરવા ધાર્મિક સ્થળોને નોટિસ આપી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ મંદિર અને મસ્જિદ મળી કુલ 12 જેટલા ધાર્મિક સ્થળો પર કરાયેલ દબાણ દૂર કરવા સિટી સર્વે વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેમાં 7 હનુમાનજી મંદિર, 3 દેવી દેવતાઓના મંદિર અને 2 મસ્જિદનો સમાવેશ થાય છે, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે વાકલા 4 રસ્તા નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી જીતુ જાતરિયા ગામિત રહે જામલિયા ગામ નાઓને વાકલા 4 રસ્તા નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે અંગેની માહિતી આજે 5 કલાકે અપાઈ હતી। વ્યારા તાલુકાના ઇન્દુ નજીકથી કાકડાપાર પોલીસે મહારાષ્ટ્ર રાજ્યમાં ગેરકાયદેસર મોકલવામાં આવતા પશુ ભરેલ ટ્રક ઝડપી લીધી। તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ સ્ટાફના માણસોને બાતમીના આધારે ઇન્દુ બ્રિજ નજીકથી ટ્રકમાં ગેરકાયદેસર પશુ ભરી મહારાષ્ટ્ર લઈ જવામાં આવતા હોય જે ટ્રકને ઝડપી લઈ 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં પોલીસે ઇસ્માઇલ અલી મારવાડી અને જૈનુલ અબેદીન નિજામ ફટ્ટા રહે ભરૂચ નાઓને કુલ 7,80,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ 2 આરોપી મુનાફ ઇબ્રાહિમ ઠોકા અને ઇબ્રાહિમ આગ્રાવાલા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે ફરિયાદ આજે દાખલ કરવામાં આવી હતી, જે માહિતી 3 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમની સપાટી વધી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં આવેલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે ડેમમાં 21,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને લઈ ડેમની સપાટી 311.99 ફૂટ પર પહોંચતા ખેડૂતો અને લોકોને રાહત થઈ છે, જેની સામે ડેમના અધિકારી દ્વારા 600 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।